નકલી પોલીસ બનીને લોકો પાસેથી તોડ કરવાના કેસમાં હવે અસલી પોલીસનો મોટો ખેલ સામે આવ્યો છે. કીમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓના કેસમાં લાંચ માંગનારાનો ગંભીર ખુલાસો થયો છે. કીમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજાએ અને મીડિયેટર બનેલા વકીલ ચિરાગ ગોંડલિયાની અમદાવાદ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ₹3 લાખની લાંચ લેતા બંનેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ ₹10 લાખ માગણી કરેલી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી થયેલા, જે ₹3 લાખની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓ સામે વધુ કલમો ન ઉમેરવા બદલ લાંચની માંગ માંગવામાં આવી હતી. માત્ર ₹90,000 પગાર ધરાવતા પીઆઈ પ્રવીણ જાડેજાએ શરૂઆતમાં ₹10 લાખની લાંચ માંગી હતી. લાંબી રકઝક બાદ અંતે ₹3 લાખ સમાધાનમાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ લાંચ આપવા ઈચ્છુક ન હોવાને કારણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો, જે બાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને મીડિયેટર બનેલા વકીલ ચિરાગ ગોંડલિયા સહિત પીઆઈ પ્રવીણ જાડેજાને ₹3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે હવે વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી.